અમદાવાદ ગ્રામ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં દારૂના ધૂત નશામાં વાહન ચલાવતો આરોપી દ્વારા જે રીતે વાહન હંકાર્યો અને તેટલો જ નહીં, સામેની બાજુએ તેનો વાહન ફંગોળાઈ ગયો. તેના જ કારણે સામેથી આવતા યુવાનો સાથે કાર અથડાઈ હતી, જેમાં બંને યુવાનોના મોત નીપજ્યા છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધીના મોટા મોટા બણગાવ ફૂંકવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીને લઈને પોલીસ કડક અમલવારી કરાવતી હોય તેવી વાત પણ કહેવામાં આવી રહી છે. અને આ દિવસોમાં તો ખાસ અમદાવાદ શહેર હોય કે અમદાવાદ ગ્રામ્ય હોય, ત્યાં રાત્રિ દરમિયાન પોલીસના ધાડે ધાડા ઉતારીને જે દારૂડિયા હોય, અસામાજિક તત્વો હોય, જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો હોય, તેમની સામે કાર્યવાહી કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે. છતાં પણ જાણે કે આ દારૂડિયાઓ છે તે આ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય અને પોલીસથી ડરતા જ ન હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. કેમ કે તેઓ જણાવી રહ્યા છે, જાહેરમાં એવું સિદ્ધ કરી રહ્યા છે કે તમે ગમે તેટલી ચેકિંગ કરી લો, અમે દારૂ પીને જ વાહન ચલાવીશું. ત્યારે અમદાવાદના દહેગામ નરોડા હાઈવે પરથી એક સફેદ કલરની ક્રેટા કાર ગઈકાલે 9:30 વાગ્યાની આસપાસ પસાર થઈ હતી. ત્યારે આ કાર ચાલક જે આરોપી છે ગોપાલ પટેલ, તે તેની આગળ ચાલી રહેલી રિક્ષાને ઓવરટેક કરવા માટે જાય છે અને અચાનક તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર છે તે ડિવાઈડર કૂદીને સામેની બાજુ જાય છે અને તેની કાર ફંગોળાતા સામેથી આવી રહેલા જે બાઇક ઉપર બે યુવાનો છે તેમની સાથે ભટકાય છે. અને આ ઘટનામાં યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજે છે. આ ઘટનાના સંદર્ભમાં જે સીસીટીવી કેમેરા છે તે પણ હાલ સામે આવ્યા છે, જેમાં કેવી રીતે કાર અકસ્માત સર્જ્યો છે અને આ ઘટનાથી આસપાસના લોકોના ટોળે પણ ઉમટી પડ્યા હતા. જેમાં કાર ચાલકને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કાર ચાલક પોતે કહ્યું છે કે તે દારૂના નશામાં હતો. પહેલાં તો એ વિડીયો આપ સાંભળી લો. હાલ વિડીયોમાં જેવી રીતે આપ સ્પષ્ટ આપ જોઈ શકો છો કે આ કાર ચાલક છે તે જે રીતે દારૂ પીને આવ્યો અને પોતે સ્વીકારી રહ્યો છે અને દારૂના ધૂત નશામાં તે વાહન ચલાવતો હતો, તે મામલામાં તેણે આજે 2 જિંદગીઓ હળી લીધી છે. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને એક તરફ જે અમદાવાદ ગ્રામ્યમાં હોય કે અમદાવાદ શહેરમાં હોય, વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, લોકો પાસે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે દારૂડિયા હોય તેમની સામે ગુનો નોંધવામાં આવી રહ્યો છે. છતાં પણ જેવી રીતે આ બેફિકરાઈથી બેફામ રીતે વાહન ચલાવનાર કાર ચાલક છે તે અમદાવાદ શહેરમાં, તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિસ્તાર, તે આ દારૂ પીને કેવી રીતે ફરી રહ્યો હતો તેને લઈને પણ એક મોટો સવાલ છે. શું ખરેખર આરોપીને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી, કાયદા વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો જ નથી? તે પણ એક સવાલ છે. જોવાનું રહ્યું કે આ પ્રકારની કાર્યવાહી આ મામલામાં પોલીસ કરે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.